મહીસાગર જિલ્લામાં સમરસ થનાર ગ્રામ પંચાયત માટે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે કરી મોટી જાહેરાત। વાદ વિવાદને ટાળવા અને ગામમાં વિકાસના કાર્યો માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સમરસ ગ્રામ પંચાયતને 51 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી। પોતાના મત વિસ્તાર હેઠળની તમામ ગ્રામ પંચાયતોના નાગરિકોને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સરપંચ, ઉપસરપંચ અને વોર્ડના સભ્યોને બિનહરીફ જાહેર કરવા માટે અપીલ કરી। સાથે જ ગામમાં વિકાસના કાર્યો માટે વધારાની 51 લાખની ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી। બધા સાથે મળીને આ ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટેના પ્રયત્નો કરવા માટે મેં અપીલ કરી છે અને સાથે સાથે મેં સોશિયલ મીડિયામાં પણ મેં જાહેરાત આપી છે કે જે કંઈ ગ્રામ પંચાયત મારી વિધાનસભામાં વોર્ડ સહિત સમરસ થશે અથવા કરવામાં આવે તો એના માટે વિશેષ જોગવાઈ કરીને હું 51 લાખ રૂપિયા એ વિશેષ પુરસ્કાર રૂપે વિકાસના કામમાં આપવાની મેં જાહેરાત કરી છે।